નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન ટચ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં ગઈકાલનું જે સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ સબ્જેક્ટનું જે પેપર હતું એનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું. તો લેટ્સ વી સ્ટાર્ટ. ફર્સ્ટ we will see section A. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ હેપન આફ્ટર પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ? તો એના જવાબમાં આવશે, પ્રેમ ચોપરા was released on bail until the court hearing after Prem Chopra was arrested. Then second પ્રશ્ન છે, were the stolen articles recovered? Why? તો એ પ્રશ્નના જવાબમાં આવશે, no, none of the stolen articles were recovered because Prem Chopra had cleverly disposed of them off through his gang. તો આ બીજા પ્રશ્નનો જવાબ આવશે. ત્યારબાદ નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન, વિચ ટૂલ્સ ડુ ધે યુઝ? તો એ પ્રશ્નના જવાબમાં they use rakes and spades. આટલો ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે. ત્યારબાદ ચોથા પ્રશ્નના જવાબમાં, હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લેક? એક તળાવને સાફ કરવા માટે કેટલો સમય લાગે છે? તો એ પ્રશ્નના જવાબમાં આવે છે, ઇટ ટેક ટુ ક્લીન અ લેક between 5 days and 3 months to completely a lake. Then next પાંચમો પ્રશ્ન, what did the secretary point out? તો એ પ્રશ્નના જવાબમાં આવશે, the secretary pointed out that through reading women would realize their own strength and forge a unity. તો આ પાંચમા પ્રશ્નનો જવાબ આવશે. ત્યારબાદ સિક્સ્થ, હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વિમેન? લાઇબ્રેરી એ મહિલાઓને કેવી રીતે મદદ કરે છે? તો એ પ્રશ્નના જવાબમાં આવશે, ધ લાઇબ્રેરી helps women in managing family conflicts, legal disputes and professional problems. Then seventh, why was the Lord extremely busy? તો એ પ્રશ્નના જવાબમાં the Lord was extremely busy because he was into his 6th day of overtime. અથવા તો એમ પણ લખી શકાય કે the Lord was extremely busy because he was making the model of the mother. then આઠમો પ્રશ્ન, the angel commented that, એ પ્રશ્નના જવાબમાં આવશે, the god was, અહીંયા મિત્રો કાળ પરિવર્તન અને સર્વનામ પરિવર્તન કરીને જવાબ લખવો પડશે. તો the god was taking so much care for creating ધીસનું થશે that creature. બરાબર છે? તો આઠમા પ્રશ્નના જવાબમાં આ રીતે જવાબ આવશે. ત્યારબાદ નવમો પ્રશ્ન, ફોર વોટ ડીડ ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબી? હાઉ લોંગ? તો
ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબીડ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 years. ફરીથી પ્રશ્નનો જવાબ બોલું છું. ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબીડ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 years. ત્યારબાદ 10મું, હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ. તો પ્રશ્ન સાદા ભૂતકાળમાં છે તો એનો જવાબ પણ ભૂતકાળમાં આવશે. તો ધે કલેક્ટેડ 21 લાખ રૂપીઝ. આ પ્રશ્નનો જવાબ આટલો જ આવશે. મિત્રો, જેટલો પ્રશ્ન આપ્યો હોય, જેટલો માગ્યો હોય એટલો જ જવાબ આમાં લખવાનો રહેશે. તો 10મામાં ધે કલેક્ટેડ 21 લાખ રૂપીઝ. ધેન શોર્ટ નોટ તો રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. આ શોર્ટ નોટને તમે આ પ્રશ્નોના જવાબ આપતા જાઓ તો પણ આખી શોર્ટ નોટ એ પૂરી થઈ જાય છે. તો શોર્ટ નોટ તો તમને મળી જશે. ત્યારબાદ રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. તો આમાં 12મું છે ધ રોબોટ વિલ નેવર ઓબે હિઝ માસ્ટર. તો આ સેન્ટેન્સ આવશે ફોલ્સ. ત્યારબાદ અરુણ કૃષ્ણામૂર્તિ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ. તો આ સેન્ટેન્સ આવશે ટ્રુ. ત્યારબાદ ધ ટીયર વોઝ અ મિરેકલ. તો આ સેન્ટેન્સ આવશે ટ્રુ. દેન 15th, ધ રેલવે સ્ટેશન વોઝ બિલ્ટ બાય ધ સ્ટ્રોંગ ડિઝાયર ઓફ ધ વિલેજર્સ ઓફ તાજનગર. તો આ સેન્ટેન્સ આવશે ટ્રુ. દેન આગળ સેક્શન બી. એમાં પોએમ ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. 16મું છે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ. જ્યારે બાળક ટોળામાં હશે ત્યારે ગીત શું કરશે? તો ધ સોંગ વિલ ફેન્સ ધ ચાઇલ્ડ અબાઉટ વિથ અલુફનેસ when the child is in the crowd. Then 17મું છે what will the song do when the child is alone. જ્યારે બાળક એકલું હશે ત્યારે ગીત શું કરશે? તો the song will sit by his side. અહીંયા his લખો, her લખો, ચાઇલ્ડ માટે ગમે તે વાપરી શકો. his side and whisper in his ear when the child is alone. Then what is the antonym of the word curse? curse એટલે મિત્રો એનો મિનિંગ થાય છે શાપ. તો આનો વિરુદ્ધાર્થી શબ્દ જે પોયમમાંથી હોય એ શોધીને લખવાનો છે. તો કર્સનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બ્લેસિંગ. બરાબર. ત્યારબાદ બ્લેક બક રીડર સપ્લિમેન્ટરી રીડરના પેરેગ્રાફ પૂછાયો છે. તો એમાં વોટ ઇઝ ધ બ્લેક બક ફેમસ ફોર. તો આ પ્રશ્નના જવાબમાં જે પ્રથમ લાઈન છે, ફર્સ્ટ લાઈન છે એ જ આવશે. ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ. ધેન 20મું વોટ ઇઝ ડિસ્ટિંક્ટિવ અબાઉટ ધ બ્લેક બક્સ હોર્ન્સ. તો વોટ ઇઝ ડિસ્ટિંક્ટિવ અબાઉટ ધ બ્લેક બક્સ હોર્ન્સ. તો આ પ્રશ્નના જવાબમાં આવશે ધ હોર્ન્સ ઓફ ધ બ્લેક બક આર ringed with 1 to 4 spiral turns. Then second 21st describe the male black buck. એટલે કે મેલ બ્લેક બકને વર્ણવો. તો આ પ્રશ્નના જવાબમાં તમે
In the male, the upper body is black and the belly and eye rings are white. આ રીતે લખો તો પણ ચાલે. અને the male black buck's upper body is black and the belly and eye rings are white. આ રીતે લખો તો પણ ચાલે. Then 22મું, describe the female black buck. તો ફિમેલ બ્લેક બકને વર્ણવો. ધ ફિમેલ બ્લેક બક ઇઝ લાઇટ બ્રાઉન. ધ ફિમેલ બ્લેક બક ઇઝ લાઇટ બ્રાઉન. ધે આર યુઝ્યુઅલી હોર્નલેસ. ધે આર યુઝ્યુઅલી હોર્નલેસ. અહીંયા યુઝ્યુઅલીમાં વાય એ ભૂલથી છપાઈ ગયો છે. યુઝ્યુઅલી હોર્નલેસ. ધેન 23મું, બ્લેક બક્સ યુઝ્યુઅલી રોમ. તો એ પ્રશ્નના જવાબમાં આવશે બ્લેક બક્સ યુઝ્યુઅલી રોમ ઓન ધ પ્લેન્સ ઇન હર્ડ્સ ઓફ 15 to 20 એનિમલ્સ વિથ વન મેલ લીડર. ધેન આગળ જઈશું. આ મિત્રો 24થી માંડી અને 28માના પ્રશ્નમાં ના જવાબ આપવા માટે જે અહીંયા માહિતી આપેલી છે એના આધારે પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. તો વેન વોઝ ધ ટેલિફોન ઇન્વેન્ટેડ? ટેલિફોનની શોધ ક્યારે થઈ? તો જે પ્રશ્ન જેટલો માગ્યો હોય એટલો જ જવાબ આવવો જોઈએ. અને પેસિવ વોઇસની વાક્ય રચના છે. તો ધ ટેલિફોન વોઝ ઇન્વેન્ટેડ ઇન 1876. આ પ્રશ્નનો જવાબ આવશે The telephone was invented in 1876. Then 25મું, who invented the aeroplane? એરોપ્લેનની શોધ કોણે કરી? તો આ પ્રશ્નના જવાબમાં આવશે ઓર્વિલ એન્ડ વિલ્બર રાઇટ ઇન્વેન્ટેડ ધ એરોપ્લેન. ત્યારબાદ 26મા પ્રશ્નના જવાબમાં આવશે ઇન વિચ કન્ટ્રી વોઝ ધ સ્વિંગ મશીન ઇન્વેન્ટેડ? સ્વિંગ મશીનની શોધ કયા દેશમાં થઈ? તો આ પ્રશ્નના જવાબમાં આવશે ધ સ્વિંગ મશીન વોઝ ઇન્વેન્ટેડ ઇન ધ ફ્રાન્સ. ધ સ્વિંગ મશીન વોઝ ઇન્વેન્ટેડ ઇન ધ ફ્રાન્સ. ધેન 27મું, વોટ વોઝ ઇન્વેન્ટેડ ઇન યુકે? તો આ પ્રશ્નના જવાબમાં આવશે બાઇસિકલ એન્ડ ટેલિફોન વર ઇન્વેન્ટેડ ઇન ધ યુકે. ફરીથી બોલું છું, બાઇસિકલ એન્ડ ટેલિફોન વર ઇન્વેન્ટેડ ઇન ધ યુકે. ત્યારબાદ વોટ વોઝ ઇન્વેન્ટેડ ઇન ધ, એ તો આવી ગયું. હવે 28મું, વોટ વોઝ ઇન્વેન્ટેડ બાય જી ડેમલર. જી ડેમલર દ્વારા શું શોધવામાં આવ્યું હતું? તો એના પ્રશ્નના જવાબમાં મોટરસાઇકલ વોઝ ઇન્વેન્ટેડ બાય જી ડેમલર. ફરીથી બોલું છું, મોટરસાઇકલ વોઝ ઇન્વેન્ટેડ બાય જી ડેમલર. ધેન નેક્સ્ટ આગળ જઈએ. અહીંયા મિત્રો ઇન્ટરવ્યૂ ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો 4 પ્રશ્નો છે. તો એ 4 પ્રશ્નોના જવાબમાં વેન ડઝ અભિનંદન રાઇઝ? વેન ડઝ અભિનંદન રાઇઝ? અભિનંદન ક્યારે જાગે છે અથવા તો ઉઠે છે? તો અભિનંદન રાઇઝીઝ સાદા વર્તમાનકાળમાં પ્રશ્ન છે તો જવાબ પણ એ રીતે આવશે. અભિનંદન રાઇઝીઝ અર્લી એટ 7 in the morning. બરાબર છે. ત્યારબાદ 30મું, વાય ડઝ અભિનંદન ગો ટુ જીમ? તો એ પ્રશ્નના જવાબમાં આવશે અભિનંદન ગોઝ ટુ જીમ ટુ કીપ માયસેલ્ફનું થશે હિમસેલ્ફ ફિટ. ફરીથી અભિનંદન ગોઝ ટુ જીમ ટુ કીપ હિમસેલ્ફ ફિટ. ધેન 31મો પ્રશ્ન, ઇઝ અભિનંદન અ ફેમિલી લવિંગ પર્સન? હાઉ?
તો એના પ્રશ્નના જવાબમાં આવશે યસ, હી ઇઝ અ ફેમિલી લવિંગ પર્સન because he goes home because he goes home and have dinner with family. તો આના પરથી કહી શકાય કે અભિનંદન એ ફેમિલી લવિંગ પર્સન છે. ધેન 32મું, વિચ રોલ ઇઝ અભિનંદન ગોઈંગ ટુ પ્લે ઇન ધ મૂવી. મૂવીમાં કયો રોલ એ અભિનંદન ભજવવાનો છે? તો અભિનંદન ઇઝ ગોઈંગ ટુ પ્લે ધ રોલ ઓફ અ વિંગ કમાન્ડર. અભિનંદન ઇઝ ગોઈંગ ટુ પ્લે ધ રોલ ઓફ અ વિંગ કમાન્ડર ઇન ધ મૂવી. બરાબર છે. દેન આગળ જઈએ સેક્શન સી. સેક્શન સીમાં 9 માર્ક્સના ફંક્શન પ્રથમ પૂછાયા છે. તો એ ફંક્શનની સામે જે જોડકા આપેલા છે એ જે વાક્ય છે એની સામે જે ફંક્શન આવતું હોય એ તમારે જોડવાનું છે. તો ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક. તો આમાં આવશે મિત્રો ડિસ્ક્રાઇબિંગ એક્શન, પેસિવ વોઇસનું વાક્ય છે. ત્યારબાદ વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ. તો આ પ્રશ્નના જવાબમાં આવશે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. ત્યારબાદ વી હેવ બીન સ્ટડિંગ સિન્સ 3 PM. સિન્સ પછી ચોક્કસ સમયગાળો દર્શાવ્યો છે. તો આ પ્રશ્નના જવાબમાં આવશે ડી, પોઈન્ટ ઓફ ટાઈમ. ત્યારબાદ 36મું, પ્રિયા સેડ હુ ઇઝ ધેટ બોય. આમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન નીતિન જવાબ આપશે અને આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. તો આ ફંક્શનમાં ડી, ધેટ ઇઝ ધ બોય હુઝ ફાધર ઇઝ અવર પ્રિન્સિપાલ. ત્યારબાદ 37મું, જેનિશ સેડ વેર ઇઝ વ્રતિ. તો આ ફંક્શનમાં આપણે સ્પેસિફાઈંગ લોકેશનનો ઉપયોગ કરીને જવાબ આપવાનો છે. તો આ ફંક્શનના જવાબમાં આવશે બી, શી ઇઝ ઇન ધ કિચન. બરાબર છે. ત્યારબાદ 38, ક્રિષ્ના સેડ હાઉ વોઝ ધ મૂવી. આમાં શોઈંગ કમ્પેરિઝન એટલે કે ડિગ્રીનું વાક્ય આવશે, તુલના દર્શાવવાની છે. તો એમાં આવશે બી, ઇટ વોઝ બેટર ધેન ધ લાસ્ટ મૂવી વી હેડ સીન. ધેન નેક્સ્ટ જઈએ 39મું, નીતિન વિલ બ્લેન્ક આપી છે અને આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે અને યોગ્ય જવાબ આવતો હોય એના દ્વારા. શોઈંગ ઓલ્ટરનેટિવ્સ. ઓલ્ટરનેટિવ્સ એટલે વિકલ્પો દર્શાવવાના. તો વિકલ્પો આઈધર ઓર કે નાઈધર નોરથી દર્શાવી શકાય. નાઈધર નોરમાં બંને વાક્યો નકાર હોવા જોઈએ. તો અહીંયા વિકલ્પો દર્શાવવા માટે આવશે A, either watch TV or read a book. Nitin will either watch TV or read a book. ત્યારબાદ 40મા પ્રશ્નના જવાબમાં આવશે બ્લેન્ક ઇન ધ ક્લાસ ઇન્ક્વાયરી એઝ નેચર. સામાન્ય પૂછપરછ કરવાની છે. તો એ પ્રશ્નના જવાબમાં આવશે એ, હાઉ મેની ગર્લ્સ આર ધેર. ત્યારબાદ 41માં બ્લેન્ક ટીચિંગ યુ ઇંગ્લિશ ડ્યુરેશન ઓફ ટાઈમ. તો અચોક્કસ સમયગાળો દર્શાવવાનો હોય અને પ્રશ્ન વાક્ય છે. તો એમાં આવશે હાઉ લોંગ હેઝ હર્ષ બીન. બરાબર છે, ટીચિંગ યુ ઇંગ્લિશ. ધેન નેક્સ્ટ ઉપર જે આ ફકરામાં જે ખાલી જગ્યાઓ આપી છે એને ઉપર જે જવાબો આપ્યા છે એના વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો ધ ટીચર વોઝ પહેલામાં આવશે એક્સપ્લેનિંગ ધ મિનિંગ ઓફ ધ પોયમ. શી બીજામાં આવશે પોઝ્ડ.
for some time and asked the children if they had understood the poem. The children ત્રીજામાં આવશે responded with a loud yes. Then આગળ જઈએ 43મું ડેન્સ. ડેન્સ એટલે ગાઢ, ઘાટું, ગાઢ એવો અર્થ થાય. તો આમાં નજીકનો મિનિંગ થશે એનો થીક. એ એનો નજીકનો મિનિંગ થાય છે. ડીપ એટલે પણ ઘાટું કહી શકાય, પરંતુ ડીપ એ અહીંયા સૌપ્રથમ એનો અર્થ આપણે ઊંડું એવો લઈએ છીએ. એટલે એનો નજીકનો, ડેન્સનો નજીકનો મિનિંગ થશે સિનોનિમ, તો એ થીક થશે. ત્યારબાદ 44મું ક્લેમર. ક્લેમર એટલે થાય ઘોંઘાટ. તો એનો નજીકનો મિનિંગ છે નોઇઝ. નોઇઝ પણ એટલે પણ ઘોંઘાટ, કોલાહલ. ત્યારબાદ 45મું સ્લીમ. તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે થીન. ત્યારબાદ સેક્શન ડી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપી છે. ડાયરેક્ટ ઉપરથી ઇનડાયરેક્ટના ફકરામાં જે ખાલી જગ્યા છે એ આ 3 ઓપ્શન દ્વારા આપણે પૂરી કરવાની છે. તો કૃપા, તો પ્રથમ વાક્યમાં ખાલી જગ્યા આપી છે ટોલ્ડ, આસ્ક્ડ અને એક્સક્લેમ્ડ, એ 3 વિકલ્પો આપ્યા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે, એટલા માટે અહીંયા આવશે આસ્ક્ડ. ત્યારબાદ ક્રિસ વેર હી વોઝ ગોઈંગ. ક્રિસ બ્લેન્ક આપ્યું છે, 3 ઓપ્શન છે રિપ્લાયડ, ટોલ્ડ, આસ્ક્ડ. તો આમાં પ્રશ્નનો જવાબ આપ્યો છે એટલે આવશે રિપ્લાયડ. ધેટ હી વોઝ ગોઈંગ ટુ ધ સી શોર એન્ડ આસ્ક્ડ. ફરી પાછું એના એ જ વાક્યમાં પ્રશ્ન પૂછ્યો છે, અહીંયા તમે જોઈ શકો છો. તો પ્રશ્ન પૂછ્યો હોય તો, અને એ પણ પ્રશ્ન સહાયકારક ક્રિયાપદ ડુથી શરૂ થાય છે, તો એમાં કંજક્શન આવશે ઇફ. બરાબર. ત્યારબાદ શી વોન્ટેડ ટુ કમ. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન નહીં આવે, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે. કૃપા આસ્કડ ક્રિસ વિથ whom he was going. ક્રિસ રિપ્લાયડ ધેટ he was going with. અહીંયા વાક્ય બોલે છે ક્રિસ, બરાબર. તો he was going with, તો એના માટે આપણે અહીંયા his વાપરીશું. તો રિપ્લાયડ ધેટ he was going with his cousin કિંજર. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કંજક્શન. કૌંસમાં જે 3 કંજક્શન આપ્યા છે એમાંથી જે યોગ્ય કંજક્શન વડે વાક્ય જોડાતું હોય એના વડે જોડવાનું છે. તો સંકેત વોઝ બિઝી ડોટ હી કુડ નોટ કમ ફોર ધ પિકનિક. તો સંકેત વોઝ બિઝી પછી સો પૂર્ણ વિરામ નીકળી જશે. હી કુડ નોટ કમ ફોર ધ પિકનિક. હીનો એચ એ સ્મોલ આવશે. સંકેત વોઝ બિઝી સો હી કુડ નોટ કમ ફોર ધ પિકનિક. ત્યારબાદ 48મું બી રેડી. તો આ 3 ઓપ્શનમાંથી આવશે અધરવાઇઝ, નહીતર યુ વિલ બી લેટ ફોર સ્કૂલ. તૈયાર રહો, નહીતર તમે સ્કૂલ માટે લેટ થશો. ત્યારબાદ 49 ધીસ ઇઝ ધ પર્સન. આ 3માંથી હુઝ વડે વાક્ય જોડાશે. ધીસ ઇઝ ધ પર્સન હુઝ બેગ ઇઝ સ્ટોલન. અહીંયા હીઝ નીકળી જશે, કારણ કે હુઝ પછી બેગનો અને વ્યક્તિનો સંબંધ દર્શાવવાનો છે, એટલા માટે હુઝ અહીંયા આવશે. હુમ પછી સર્વનામ આવવું જોઈએ, તો સર્વનામ છે ને. ત્યારબાદ વિચ પણ નહીં આવે, એટલે ધીસ ઇઝ ધ પર્સન હુઝ બેગ ઇઝ સ્ટોલન. ત્યારબાદ આગળ જઈએ, એડિટિંગનો પેરેગ્રાફ છે. There are 2 main groups of spiders, the weaving spiders, ને આમાં પ્રશ્નનો આ ખાલી જગ્યામાં જવાબ આવશે એન્ડ ધ હન્ટિંગ સ્પાઈડર્સ. ત્યારબાદ હન્ટિંગ સ્પાઈડર્સ અને આ ગ્રુપ્સ એ બહુવચનમાં છે, એટલે અહીંયા બહુવચનનું ધીઝ આવશે. તો ધીઝ ગ્રુપ્સ ડિફર ઇન વેરિયસ વેઝ. ધ વીવર્સ હેવ. અહીંયા ખાલી જગ્યા પછી ધેન શબ્દ આવ્યો છે, એટલે કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણનું રૂપ આવશે તો બિગર. જો ખાલી જગ્યા પહેલાં ધ આવ્યો હોય તો સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણનું રૂપ આવે, અને ખાલી જગ્યાની આગળ કે પાછળ એઝ અથવા સો એઝ આવ્યું હોય તો વિશેષણનું
મૂળ રૂપ આવે પોઝિટિવ ડિગ્રીમાં તો બિગર આવત. અહીંયા ખાલી જગ્યા પછી ધેન શબ્દ આપેલો છે એટલા માટે બિગર આવશે. ત્યારબાદ ડુ એઝ ડાયરેક્ટેડમાં આ ફકરો જે આપ્યો છે ધ પ્રિન્સિપલ વેલકમ ધ સ્ટુડન્ટ્સ અને બિગિન લાઇક ધીસ આ રીતે શરૂ કરો. એમાં ધ સ્ટુડન્ટ્સ વેર વેલકમ્ડ. તો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે પેસિવ વોઇસમાં ફકરાને ફેરવવાનો છે. તો ધ સ્ટુડન્ટ્સ વેર વેલકમ્ડ બાય ધ પ્રિન્સિપાલ. અને સેકન્ડ સેન્ટેન્સ હી ગેવ અ સ્પીચ. તો આનું થશે એનું પેસિવ વોઇસ થશે અ સ્પીચ વોઝ ગિવન બાય હિમ. ધ સ્ટુડન્ટ્સ પ્રેઝડ હિમ. તો હી વોઝ પ્રેઝડ બાય ધ સ્ટુડન્ટ્સ. તો આ પેસિવ વોઇસનો ફકરો ટ્રાન્સફર થઈ ગયો. ત્યારબાદ 52મું ધેર વોઝ અ કિંગ. અને અહીંયા આપ્યું છે ધેર વોઝ અ ક્વીન. એનો મતલબ કે આપણે જેન્ડર ચેન્જ કરવાની છે. જ્યાં સ્ત્રીલિંગ હોય ત્યાં પુલ્લિંગ અને પુલ્લિંગ હોય ત્યાં સ્ત્રીલિંગ. તો કિંગની જગ્યાએ ક્વીન. ધેર વોઝ અ ક્વીન. અહીંયા હીની જગ્યાએ શી. હેડ અ બ્યુટીફુલ ડોટરની જગ્યાએ સન. ધ પ્રિન્સેસ વોઝ પ્રિન્સેસની જગ્યાએ આવશે પ્રિન્સ. પ્રિન્સ વોઝ વેરી બોલ્ડ. અને શીની જગ્યાએ આવશે હી ડીડ નોટ વોન્ટ ટુ મેરી. ફરીથી બોલું છું. ધેર વોઝ અ ક્વીન. શી હેડ અ બ્યુટીફુલ સન. ધ પ્રિન્સ વોઝ વેરી બોલ્ડ. હી ડીડ નોટ વોન્ટ ટુ મેરી. ધેન 53મું WH ક્વેશ્ચન. યશ ઇઝ અ સેલર. અ સેલર નીચે લીટી છે તો આમાં પ્રશ્ન બનશે વોટ ઇઝ યશ. યશ એ શું છે? કર્મન નીચે લીટી છે એટલા માટે ઓબ્જેક્ટ નીચે લીટી છે એટલા માટે વોટ ઇઝ યશ. યશ એ શું છે? એનો વ્યવસાય જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યારબાદ 54 ધેર આર 600 લાયન્સ ઇન ગીર ફોરેસ્ટ. તો અહીંયા સંખ્યાદર્શક શબ્દ નીચે લીટી છે તો આમાં પ્રશ્ન બનશે ડી હાઉ મેની લાયન્સ આર ધેર ઇન ધ ગીર ફોરેસ્ટ. ત્યારબાદ 55મું સમટાઈમ્સ મધર મેક્સ અ પિઝા ફોર અસ. કેટલીક વખત મધર એ આપણા માટે પિઝા બનાવે છે. તો આ સમટાઈમ્સની નીચે લીટી છે. તો સમટાઈમ્સ, ઓલવેઝ, નેવર, ઓફન વગેરે જેવા શબ્દો નીચે લીટી હોય તો હંમેશા હાઉ ઓફનથી પ્રશ્ન બને. આમાં આવશે હાઉ ઓફન ડઝ મધર મેક પિઝા ફોર અસ. અહીંયા મેક 2 વખત આવી ગયું છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો એમાં એક ચેક કરી દેવાનું. તો બી એનો જવાબ આવશે હાઉ ઓફન ડઝ મધર મેક પિઝા ફોર અસ. ત્યારબાદ સેક્શન ઈ છે તો આમાં એસે રાઇટિંગ છે. સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવો. એના અથવામાં છે અ વિઝિટ ટુ અ મોડર્ન વિલેજ. મોડર્ન વિલેજની આધુનિક વિલેજની મુલાકાત. ત્યારબાદ ત્રીજું છે મધર. તો આ ત્રણમાંથી તમને જે યોગ્ય લાગે તે એસે ઉપર, જે આવડતો હોય એ એસે ઉપર નીચેના પોઈન્ટ્સનો ઉપયોગ કરી અને એસે લખવાનો છે. ત્યારબાદ ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ ધ્વનિત ગણદેવિયા ટુ હિઝ ફ્રેન્ડ પ્રિતેશ હુ ઇઝ વીક ઇન ઇંગ્લિશ. એટલે કે અહીંયા ધ્વનિત ગણદેવિયાના વતીથી આપણે ઈમેલ લખવાનો છે તેના મિત્ર પ્રિતેશને કે જે ઇંગ્લિશમાં વીક એટલે નબળો છે, ઇંગ્લિશ ઓછું આવડે છે. તો એનું ગાઈડન્સ આપતો ઈમેલ લખવાનો છે. ત્યારબાદ એના ઓરમાં છે રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ 6 વર્ડ્સ ઓન ધ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની હેલ્ડ ઇન યોર સ્કૂલ. તમારી શાળામાં ઇનામ વિતરણ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એના વિશે તમારે અબાઉટ 60 વર્ડ્સમાં રિપોર્ટ લખવાનો છે. ત્યારબાદ અહીંયા પાછી પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે 57ની ઓરમાં 56 એટલે કે અહીંયા 57 આવશે અને અહીંયા 57 નહીં પરંતુ 58 આવશે. તો આમાં છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. એટલે કે આશરે 10 વાક્યોમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્ર વર્ણન કરવાનું છે. તો જે 5 માર્ક્સનું છે. તો આ પણ તમને મળી જશે. સેક્શન ઈ તમને મળી જશે. તો આપણે જે
સેક્શન A B C D એનું સોલ્યુશન આજે આ વિડીયોમાં કર્યું. આશા છે કે તમને ખ્યાલ આવ્યો હશે અને આ વિડીયો જોઈને તમે તમારું ક્વેશ્ચન પેપર પણ સોલ્વ કરી લેશો. સો ફ્રેન્ડ્સ,